વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વી નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. નમસ્કાર મિત્રો, 11મું ધોરણ પાઠ 8નું લેક્ચર નંબર 2. કોષ સજીવનો પાયાનો એકમ. એમાં આજે આપણે ભણવાનું આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ. ઇંગ્લિશ હવેથી યાદ રાખતા જવાનું ખૂબ કામનું છે. બાયોલોજીમાં જે બધા શબ્દો હોય એનું ઇંગ્લિશ આપણને આવડવું જ પડે, ખૂબ જ કામનું છે. મારે તો બંને મીડિયમના વિદ્યાર્થીને ભણાવવાના વર્ષોથી, એટલે હું તમામનું ઇંગ્લિશ બોલતો જઈશ. તમારે યાદ રાખવાની ટ્રાય કરતા જવાનું. ઇટ વિલ બી હેલ્પફુલ ટુ યુ. તમને ખૂબ આના કારણે ફાયદો થશે. તો પ્રો એટલે પ્રિમિટિવ એટલે કે જે કોઈ પણ પ્રાથમિક કક્ષાનું હોય. કેરિયોન એટલે કોષ કેન્દ્ર. તો જેનું પણ આદિ કક્ષાનું કોષ કેન્દ્ર છે, જેનું પણ પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર છે, એવાને આદિ કોષ કેન્દ્રી કોષ કહેશું. તો ભાઈ ફેર શું છે? સુકોષ કેન્દ્રી અને જે કોઈ પણ આદિ કોષ કેન્દ્રી કોષ હોય, આ બંનેના ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રમાં શું ફેર? તો કે આવી પ્રકારના જે હોય કોષો, એનું જે કોષ કેન્દ્ર હોય એમાં કોષ કેન્દ્ર પટલ ન હોય. જ્યારે સુકોષ કેન્દ્રી, ફોર એક્ઝામ્પલ આપણો કોષ હોય કે કોઈ પણ બહાર દેખાતી વનસ્પતિ લઈ લ્યો, લીમડો કે પીપળો કે ડુંગળી કે, એના કોષની અંદર તો કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ સુવિકસિત આવેલું હોય. આ સૌથી મોટો ડિફરન્સ છે. બીજો ડિફરન્સ, આ બધામાં સેલ ડિવિઝન ઝડપથી થાય. સેલ ડિવિઝન એટલે કોષ વિભાજન ફટાફટ વધે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ છે એની અંદર કોષ વિભાજનનો સમયગાળો બહુ શોર્ટ હોય છે, ટૂંકો હોય છે. આ બે મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના. બાકી આ ભણાઈ જાય અને પછી જ્યારે સુકોષ કેન્દ્રી કોષ ભણાઈ જાય ત્યારે વળી પાછા આ બંને વચ્ચેના ડિફરન્સ આવશે. એટલે તફાવત ખૂબ કામની વસ્તુ છે. આદિકોષ કેન્દ્રી કોષમાં આપણે ભણશું બેક્ટેરિયા. આમ તો બેક્ટેરિયમ એટલે એક બેક્ટેરિયું એટલે કે એક જીવાણુ, અને બેક્ટેરિયા એટલે ઘણા બધા જીવાણુઓ. એક વચન ને બહુ વચન છે. આપણે ભણવાનું છે બેક્ટેરિયું. પણ આની અંદર દાખલા તરીકે માઇકોપ્લાઝમા આવે, એક આખા સજીવનું ગ્રુપ છે. એની અંદર પીપીએલો આવે એટલે કે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તો આ જે માઇકોપ્લાઝમા હોય એની અંદર કોષ દિવાલ ન હોય, પણ આપણે જે જીવાણુ ભણવાનું છે આદિકોષ કેન્દ્રી કોષના હેડિંગ હેઠળ, આની અંદર પછી કોષ દિવાલ હોય. તો ત્યાંય પાછા ડિફરન્સ આવ્યા કે એક કોષ દિવાલ વાળા હોય, એક કોષ દિવાલ વગરના હોય. તમે નીલહરિત લીલ નામ સાંભળ્યું હશે, બ્લુ ગ્રીન આલ્ગી, સાયનો બેક્ટેરિયા. 7, 8, 9, 10માં કાંક જગ્યા આવી ગઈ હોય. આ બધા એવા છે કે જે બેક્ટેરિયાની અંદર પોતાનું જ તે ક્લોરોફિલ આવેલું છે. એટલે કે આવા બધા બેક્ટેરિયા પોતે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરી છે. આ બધા સ્વયંપોષી કહેવાય. પણ મેજોરિટી બેક્ટેરિયા એટલે કે જીવાણુ, મેજોરિટી મોટા ભાગના એ બધા હેટ્રોટ્રોપ્સ હોય, એટલે કે પરપોષી હોય. એટલે કે એ પોતે કોખની ઉપર આધાર રાખતા હોય. તો આપણે આનું સ્ટ્રક્ચર જોવાનું છે કે આ જીવાણુમાં શું પડ્યું હોય, શું હોય બેક્ટેરિયામાં. સૌથી અંદર હું અહીંયા દોરું છું, આ સૌથી અંદરની બાજુ કોષરસ પટલ મેં દોર્યું. શું દોર્યું છે? કોષરસ પટલ. સૌથી અંદર કોષરસ પટલ બ્લુ કલરથી દોર્યું મેં, કોષરસ પટલ. રસસ્તર પણ કહેવાય. ઇંગ્લિશમાં સેલ મેમ્બ્રેન અથવા તો પ્લાઝ્મા મેમ્બ્રેન, બે શબ્દ યાદ રાખજો. MBBS ની અંદર આ બધું મોસ્ટ કોમન છે. હવે જે સુકોષ કેન્દ્રી કોષ હોય એમનું જે કોષરસ પટલ હોય, એના જે બધા બંધારણીય ઘટક હોય, દાખલા તરીકે લિપિડ અને પ્રોટીન, એ જ આમાં હોય, સેમ. અને આ છે ને એ બહારના વાતાવરણની સાથે ઇન્ટરેક્શન કરે, આંતરક્રિયા કરે. કે કોઈ એક ઘટક આવે છે એને અંદર જવા દેવો કે ન જવા દેવો, એ ડિસાઈડ કરશે આ રસસ્તર, આ કોષરસ પટલ. હજી આની ફરતે એક પડ, એની ફરતે એક પડ હોય, જોશું હમણાં આપણે. તો આ પોતે એક પસંદગીમાન પટલ તરીકે પણ કાર્ય કરે કે ભાઈ તું તો કે કામનો છો, અંદર આવી જા. તું તો કે નકામો છો, તને હું અંદર આવવા ન દઉં. આ પોતે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ કામ કરે. દાખલા તરીકે એ પોતે પાણી બહાર વધારે હોય ને પાણી ઓછું હોય, એકલા પાણીને અંદર જવા દે.
તો આપણે 11મા ધોરણમાં જ તે જ્યારે 11મો પાઠ આવશે ત્યારે હું તમને ભણાવીશ કે આવા જે સ્તર હોય, આવા જે બધા પટલ હોય, જુદા મેમ્બ્રેન હોય, એના તે પાછા પ્રકાર આવે. એ કોઈ અપ્રવેશશીલ પટલ, કોઈને અવર જવર કરવાની અનુમતિ ન આપે. એ કોઈ પ્રવેશશીલ પટલ, એ કોઈ અર્ધ પ્રવેશશીલ પટલ, એક હોય છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પણ આ પટલ પોતે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ કાર્ય કરી શકે, આ પોતે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તતું હોય. ત્યારે એનો રોલ શું છે? માણસો હોય એમાં કોક માણસ તો કે હવારે દૂધ દેવા વાળો હોય, બપોર પછી પાછો સેફે હોય, અને સાંજે તો કે પૂજારી પણ હોય તો પાછો માણસ જ તે એની જેવું છે. એટલે ડિટેલમાં સવિશેષ કોષરસ પટલ આપણે જ્યારે ખોલશું ત્યારે આપણે જોશું. અત્યારે તમને 2-3 વસ્તુ યાદ રહી ગઈ કે એ બહારના પર્યાવરણ સાથે ઇન્ટરેક્શન કરે છે, એની ભૂમિકા કઈ હોઈ શકે, સૌથી અંદરની બાજુ છે, એની અંદર કેવા બધા, આ જે એક આવરણ કહેવાય એટલે કે પડ કહેવાય, આની અંદર કેવા બધા ચેન થઈને જે બધી નવી નવી રચનાઓ બને, એના પાછા બધા કામ શું હોય, કાર્ય શું હોય, એ હમણાં આવશે. આનેથી બહાર જઈએ. રેડ કલરથી ડ્રોઈંગ કરું છું મિત્રો. આ કોષ દિવાલ છે. આ કોષ દિવાલ, આ જે જીવાણુ છે, બેક્ટેરિયમ છે, એનો આકાર જાળવે, એને કોલાપ્સ થતું, એને બર્સ્ટ થતું, એને તૂટતું અટકાવે. ભાઈ આ તો કામનું નીકળ્યું કોષ દિવાલ, રાઈટ. બીજું પડ થયું કોષ દિવાલ. યાદ રાખતા જવાનું છે મારી સાથે. કોષરસ પટલ અથવા રસસ્તર અથવા સેલ મેમ્બ્રેન અથવા તો પ્લાઝ્મા મેમ્બ્રેન, ઇંગ્લિશ ગુજરાતી બંને ગુજરાતી મીડિયમ વાળાએ ભણવું પડે. આ બધા મારા બેટા સેલ મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેન ગુજરાતીમાં લખીને આપે તો પાછું આપણને તે વખતે આવડવું પડે. એનટીએ વાળા, કારણ કે એ બધાનો તો પેપર ઇંગ્લિશમાં જ તે કાઢેલો હોય. એટલે કોઈ ઇંગ્લિશ મીડિયમનું આખું લેક્ચર ભણવાની આપણે જરૂર નથી. ઇંગ્લિશ મીડિયમનું આખું લેક્ચર, તો એમાં તો પાછું ઉલ્લાખનો ગેરફાયદો થાય. જે આપણને આવડતું હોય એમાંય કાંઈક બધું આડું થઈ જાય. એ પાછી આખી મેટર જ અલગ છે. હવે આની બહારની બાજુ, આને ગ્લાયકોકેલિક્સ કહેવાય. બ્લેક કલરથી દોરું છું એ ગ્લાયકોકેલિક્સ. ધીસ ઇઝ ગ્લાયકોકેલિક્સ. આ ગ્લાયકોકેલિક્સ છે. ઇંગ્લિશે આવી ગયું ને આવી ગયું. ગ્લાયકોકેલિક્સ છે એ પોતે અમુક બેક્ટેરિયાની અંદર એકદમ સ્મૂધ હોય, એકદમ સ્મૂધ, અને અમુક બેક્ટેરિયાની અંદર થોડુંક ટફ હોય, મજબૂત હોય, થોડુંક વધારે પડતું જાડું હોય. જો જાડું હોય ને તો એને આપણે કેપ્સ્યુલના નામે ઓળખવાનું, અને જો એકદમ પતલું હોય, લૂઝ હોય, તો એને આપણે શ્લેષ્મસ્તર તરીકે ઓળખશું, એક ટાઈપનું. એટલે આ જે બહારનું છે એ ગ્લાયકોકેલિક્સ. હવે હું બધાના નામ લખું છું. ગ્લાયકોકેલિક્સ. કસ લખવું હોય તોય લખાય. મેં અહીંયા અત્યારે લખી નાખ્યો. વચ્ચેનું છે એ કોષ દિવાલ. સૌથી અંદરનું છે એ રસ સ્તર. બરાબર. આમાં શ્લેષ્મસ્તર અથવા તો પછી કેપ્સ્યુલ, સ્લાઇમ લેયર ઓર કેપ્સ્યુલ. શિથિલ ક્યારે? આ પોતે પોચું હોય, એકદમ લૂઝ હોય. શિથિલનો મતલબ એ થાય. અને થોડુંક વધારે ટફ હોય, થોડુંક વધારે પ્રોટેક્ટિવ ટાઈપનું હોય, જાડું હોય, તો એને આપણે કેપ્સ્યુલના નામે ઓળખશું. ગ્લાયકોકેલિક્સ જે બહારનું પડ છે એની વાત કરું. આના પાછા બંધારણીય ઘટકો હોય ભાઈ, ગ્લાયકોપ્રોટીન ને ગ્લાયકોલિપિડ ને એવા. તારો દુનિયા ઉપર તો આ જીવાણુની કેટલી બધી વેરાયટી હોય. એકાદ બે તો તમને ખબર છે કહું. ટીબી આપણને જેના કારણે થાય એ બેક્ટેરિયાથી થાય છે. આપણને ટાઇફોઇડ જેના કારણે થાય એ પણ બેક્ટેરિયાથી થાય છે. આપણા આંતરમાર્ગની અંદર અમુક બેક્ટેરિયા આપણા માટે કામ ના હોય એ પણ રહે છે. તો સાલ્મોનેલા ટાઇફીથી આપણને ટાઇફોઇડ થાય, અને ઓલા ઇસ્ચેરિશિયા કોલાઈ નામના બેક્ટેરિયા આપણા આંતરમાર્ગમાં રહેતા એ પાછા આપણા માટે વિટામિન બધા બનાવતા હોય. એની ને આપણી વચ્ચે સહજીવન છે, એના કારણે આપણને ફાયદો થાય, આપણા કારણે એને ફાયદો થાય, એને બધું ખાવાનું મળી જાય. બદલામાં એ આપણને આ બધા વિટામિન બનાવીને આપે. આનું થોડુંક ડિટેલ આપણે જ્યારે મનુષ્યનું પાચન તંત્ર ભણશું તે વખતે આવવાનું છે. તો 3 આવા સ્તર થયા, લેયર થયા, પટલ થયા, બધા ભેગા મળી અને આખું એક સરસ મજાનું આવરણ બનાવે છે. એમાં જો કોઈ જાતની ડિફરન્સ જોવા મળે એમાં, એના બંધારણમાં, એના આધારે, અથવા તો એક સ્ટેઇન છે એટલે કે અભિરંજક છે, ગ્રામ અભિરંજક. અહીંયા લખું છું હું ગ્રામ અભિરંજક.
આ ગ્રામ નામના સાયન્ટિસ્ટે વિકસાવેલું. એનું તમે ટીપું આની ઉપર મૂકો અને જો આ બેક્ટેરિયમને રંગ લાગી ગયો તો એને ગ્રામ પોઝિટિવ કહેવાય. એને એક્સેપ્ટ કરે, સ્વીકારે તો એને ગ્રામ પોઝિટિવ કહેવાય, અને જો એ ન લાગે તો એને નેગેટિવ કહેવાય. તો આના આધારે ગ્રામ પોઝિટિવ ને ગ્રામ નેગેટિવ એવા બે એના ટાઈપ પડે. હવે જો એના આકારમાં જઈએ, આકારમાં જોજો ભાઈ, મજા પડશે. આદિકોષ કેન્દ્રી કોષ દંડાણું હોય, દંડ જેવો આકારનું. બેસિલસ, બેસિલસ. વિબ્રિયો કોમા, સાતડો હોય ને એની જેવું. કોક્કસ ગોલાણું, ગોળ. અને સ્પાઇરિલિયમ સ્પાઇરલ જેવું, કુંતલમય, કુંતલાકાર. સ્પાઇરિલિયમ. બને ત્યાં સુધી ઇંગ્લિશ યાદ રાખો. બેસિલસ, વિબ્રિયો, કોક્કસ, સ્પાઇરિલિયમ. આનો આકાર કેવો? સ્પાઇરલ જેવો, કુંતલ. ગોલાણુનો આકાર ગોળ, દંડાણુનો આકાર દંડ જેવો. આની જેવા બેક્ટેરિયા આપણે જે અત્યારે દોર્યું છે આ છે એમ જ માનવાનું. વિબ્રિયો એટલે કોમા, ઓલો આપણે જે સાતડો કરીએ એ. તો આકારને અનુલક્ષીને એના પાછા પ્રકાર હોય. આ બધા આવરણો છે એમાં કોઈ જાતની વિવિધતા જોવા મળે. એમાં ગ્રામ અભિરંજકને સ્વીકારે છે કે પછી સ્વીકારતા નથી, એને અનુલક્ષીને પણ એના બધા પ્રકાર જોવા મળે. અચ્છા, આ બેક્ટેરિયા સપોઝ અમુક બેક્ટેરિયા ઝારક શોષણ કરતા હોય તો એને આપણે ઝારક જેવી બેક્ટેરિયા કહીએ. અમુક બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં શોષણ કરતા હોય તો આપણે એને અજારક જીવી કહીએ. તો એના આધારે પણ એના ટાઈપ પાડીએ આપણે બે. તો ગ્રામ પોઝિટિવ હોય એ ઝારક અને અજારક હોઈ શકે, ગ્રામ નેગેટિવ હોય એ પણ ઝારક અને અજારક હોઈ શકે. આગળ વધીએ આની અંદર આપણે. એનું જનીન દ્રવ્ય, એમનું જે રંગસૂત્ર છે, ક્રોમોઝોમ છે, બધાનો ઇંગ્લિશ શબ્દ બોલવાનો છે, તમારે બને એટલું યાદ રાખવાનું છે. જે વિદ્યાર્થી પાછા આપણે મટીરિયલમાં ઇન ધ બ્રેકેટ બધું આ ઇંગ્લિશ આપેલું જ છે, એટલે એની તમારે તૈયારી સાથે સાથે થાય તો આપણે સારા માર્ક આવશે. આપણે બધા વિદ્યાર્થીઓને સારા માર્ક આવે પાછળના ઘણા બધા કારણો પૈકી આ એક કારણ. હવે એનું હું અહીંયા જેનેટિક મટીરિયલનું જનીન દ્રવ્ય દોરી રહ્યો છું, જે ડીએનએ નું બનેલું છે. આખું એનું ડીએનએ છે. હવે આ આમ કરીને છૂટું ન પડી જાય, વેર વિખેર ન થઈ જાય, એટલા માટે થઈને એને જકડી રાખવા માટે ત્યાં આવા બધા પ્રોટીન હોય. આની આજુબાજુ કોઈ જાતનું કોષ કેન્દ્ર પટલ નથી. આ જ એનું કોષ કેન્દ્ર છે, એટલે અલ્પ વિકસિત છે. એટલે એને શું કીધું? આદિકોષ કેન્દ્રી કોષ કીધું આખા કોષને. તો આ જે વિસ્તારમાં પડ્યું છે ને એ વિસ્તારને ન્યુક્લિયોઇડ કહેવાય. એટલે હું આમ કરીને એનું બોર્ડ વર્ક કરીશ. ન્યુક્લિયોઇડ આ લખાય અહીંયા એટલે ફટાફટ તમારે એક બોલ પેન અને રફ કાગળ લઈને બેઠવાનું છે. એવરી લેક્ચરની અંદર આ બધું હારવાર જ રાખજો, યાદ રાખવા જ માંડવાનું ભાઈ. અંદરથી બહાર આવીએ તો રસસ્તર, પછી કોષ દિવાલ અને ગ્લાયકોકેલિક્સ. હવે અત્યારે સાહેબે દોરવાની શરૂઆત કરી છે બેક્ટેરિયાનું રંગસૂત્ર કે પછી બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય. આને તમે બેક્ટેરિયાનું જીનોમ પણ કહી શકો, આને તમે બેક્ટેરિયાનું રંગસૂત્ર પણ કહી શકો. બેક્ટેરિયાનું જીનોમિક દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ આ જ છે. આ બધા અલગ અલગ નામ છે, પણ જ્યાં તમારે જનીનિક દ્રવ્ય આવે એટલે સમજી જવાનું કે એક પેઢીમાંથી બીજા પેઢીની અંદર જે વારસાગમન થાય, જે બધા લક્ષણોનું, એના માટેની સંગ્રહિત માહિતી એની અંદર પડી છે. હવે આગળ જાઓ. આ બધો કોષરસ છે. કોષરસ અમુક બેક્ટેરિયાની અંદર વાયુ રસધાની હોય, ગેસ વેક્યુઅલ કહેવાય. બધામાં ન હોય, અમુકમાં જ હોય. મેં અહીંયા દોરી નાખી, આપણે લખી નાખીએ વાયુ રસધાની, ગેસ વેક્યુઅલ. રેડી? રિબોસોમ્સ કોષરસમાં મુક્ત કોષરસ સ્તર સાથે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. રિબોસોમ્સ પ્લસ ખોરાકનો સંગ્રહ કરેલી કોઈ પણ જાતના પટલ વગરની બધી સમાવિષ્ટ કણિકાઓ અહીંયા પડી હોય. હવે આ જે રિબોસોમ્સ અને સમાવિષ્ટ કણિકાઓ છે, ઇન્ક્લુઝન બોડીઝ, આ ટોપિક અલગથી છે, એ તમારે નથી વાંચવાનો, કારણ કે રિબોસોમ્સ કઈ રીતે પ્રોટીન સંશ્લેષણ કરી મારે તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવવાનું છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે એ મિનિમમ આપણે 20 થી 25 મિનિટ ખાઈ જવાનું છે. હું આમાં આગળ હાલું છું કે અહીંયા જેમ ડીએનએ હતું ને, એમ આ જે બેક્ટેરિયાનું મુખ્ય
જનીનિક દ્રવ્ય છે એની સિવાયનું એક આવી રીતે વલય આકાર ડીએનએ હોય જેને પ્લાઝમિડ કહે છે. આપણે 12મા ધોરણમાં એક બાયોટેકનોલોજીનો લેસન આવશે, એમાં આ ખૂબ કામનું છે. આખું ડીએનએ છે વલય આકાર નાનું. આ પોતે પોતાની રીતે સ્વયં જનન કરે, એટલે કે એ પોતે એકમાંથી બે થવાની ક્ષમતા ધરાવે છે. ડીએનએમાંથી એક પાછું બીજું નવું ડીએનએ બને તો એક ડીએનએ હોય એમાંથી કુલ 2 ડીએનએ થઈ જાય, અને ડીએનએનું સ્વયં જનન અથવા રેપ્લિકેશન કહેવાય. હો? આ જે પ્લાઝમિડ છે ને એ આ બેક્ટેરિયાના ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક, એટલે કે બધા મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક, એટલે કે બાહ્ય દેખાવ સ્વરૂપ, જે એના બધા બાહ્ય લક્ષણો હોય એમનું નિયંત્રણ કરતું હોય. જ્યાં જ્યાં ડીએનએ આવે ને એ કોઈ પણ જાતના લક્ષણનું નિયંત્રણ કરવાનું કાર્ય એક એનું મુખ્ય. એની સિવાયનું બાકીનું જે બધું ડીએનએ હોય કે જેની અંદર આની સિવાયના બધા સંકેતો પડ્યા હોય, એનો શું રોલ એ આપણે આગળ ઉપર 12મા ધોરણમાં ભણશું. પણ એ તમે સાંભળ્યું હશે તમારામાંથી ઘણાએ, ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. એવું અત્યારે તો ખૂબ આવે છે, ફોરેન્સિક લેબોરેટરીની અંદર એનો યુઝ ખૂબ છે. એ આવશે, એ આપણું જ હોય ને ડીએનએ એની. તો એ જે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ છે શું છે એ આવશે. અત્યારે પ્લાઝમિક ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક, બાહ્ય દેખાવ સ્વરૂપ કે લક્ષણ, બાહ્ય લક્ષણ, મોર્ફોલોજીકલ ફીચર્સ. આમાં મારે એ પોતે કેવું દેખાય છે એની સાથે કન્સર્ન નથી, પણ એનું એક સ્વરૂપ, એનું એક લક્ષણ. આપણે અત્યારે સ્વરૂપની સાથે નથી કન્સર્ન, આપણે એના એક લક્ષણની સાથે કન્સર્ન છે. એ એનું આપણે લક્ષણ અત્યારે સમજીએ. આ બેક્ટેરિયમને હું અહીંયા નાનકડું એવું કરી નાખું છું. આ એક નાનકડું એવું બેક્ટેરિયમ મૂકી દીધું. જનરલી તમને ખબર હશે કે જ્યારે તમને શરદી કે ઉધરસ થાય ને એમાં જો તમને બેક્ટેરિયાનો ચેપ લાગી ગયો, અત્યારે આપણે કોરોના વાયરસને એ બધું સાઈડમાં મૂકી દેજો ભાઈ. આ જ્યારે બેક્ટેરિયાનો ચેપ લાગી ગયો હોય, હજી રાત્રે કાંઈ ન હોય, સવારે ઉઠીએ તો ગળું થોડુંક જકડાઈ જાય, બપોર પછી તાવ આવે, આવું થયું હોય, પછી આપણે જ્યારે ડૉક્ટર આગળ જઈએ ત્યારે આપણને ડૉક્ટર એન્ટીબાયોટિક આપે. એ એન્ટીબાયોટિક આ બેક્ટેરિયાને મારી નાખે, એન્ટીબાયોટિક બેક્ટેરિયાને મારી નાખે. પણ અમુક બેક્ટેરિયા આવા એન્ટીબાયોટિકથી ન મરે, એને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ કહેવાય. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. આવું શા માટે થયું? એન્ટીબાયોટિક થી આ પોતે મર્યું નહીં. એન્ટીબાયોટિકની સામે પ્રતિચાર, એન્ટીબાયોટિક પ્રતિરોધક બની ગયું છે. આ જે એનું પ્લાઝમિડ હોય ને મિત્રો, આ પ્લાઝમિડમાં એક ડીએનએ નો કટકો હોય. એ ડીએનએ નો કટકો એની અંદર એવું સાંકેતન થયેલું હોય. ડીએનએ માં રહેલું સાંકેતન એટલે શું? એ આપણે ખાલી એકલું ડીએનએ ભણશું એક લેક્ચરમાં, એકની 2 લેક્ચરમાં, ત્યારે આપણે જોશું. તો આ ડીએનએ નો કટકો છે. એમ માનો કે ડીએનએ નો કટકો એટલે જ જનીન. એ જનીન છે, એનું લક્ષણ એ છે કે આ બેક્ટેરિયાને એન્ટીબાયોટિક થી મરવા ન દેવું. એટલે એ જનીનને ઇંગ્લિશમાં જીન કહેવાય. એટલે એ ડીએનએ ના કટકાને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન કહેવાય. રેઝિસ્ટન્ટ કરી નાખીએ, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. શુદ્ધ ગુજરાતી બોલું છું, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. તો આ ડીએનએ નો કટકો આ બેક્ટેરિયાને એન્ટીબાયોટિક થી મરવા દેતો નથી. સારું લક્ષણ ડેવલપ થયું. અરે ડોક્ટર એન્ટીબાયોટિક આપે, આ ચેપ મટે નહીં. હવે એને પાછું બીજું એન્ટીબાયોટિક આપવું પડે. બીજા એન્ટીબાયોટિકની સામે પાછી એનામાં પ્રતિરોધકતા ડેવલપ થઈ હોય નહીં, એટલે એનેથી એ મરી જાય. આવું થયું ને મિત્રો, આ બધા બેક્ટેરિયાની અંદર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ ડેવલપ થયો ને, એટલે આપણા દેશમાં ને સમગ્ર દુનિયાની અંદર ઘણા બધા અલગ અલગ ટાઈપના એન્ટીબાયોટિક શોધાયા. નહીતર તો એક જ એન્ટીબાયોટિકથી બધા બેક્ટેરિયા મરતા તો હાલી જાત. હવે જ્યારે બેક્ટેરિયલ રૂપાંતરણની ઘટના થતી હોય, આ પાછું નવું આવ્યું તમારા માટે. હું લખું છું અહીંયા, બેક્ટેરિયલ રૂપાંતરણ એટલે શું? તો કે આ બેક્ટેરિયું મેં જે તમારી સામે દોર્યું છે જીવાણુ, એ ઓછું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકે? ન ઉત્પન્ન કરી શકે. કારણ કે ઇન્સ્યુલિનનું નિર્માણ કરવું એ તો ઉચ્ચ કક્ષાના યુકેરિયોટિક સજીવોનો એક ગુણ છે, એનું એક લક્ષણ છે ને.
એ આપણું છે. તો મારામાં ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે. શા માટે થાય છે? તો કે મારા સેલની અંદર ઇન્સ્યુલિનનું નિર્માણ થાય એના માટેનું એક આવો ડીએનએનો ભાગ, ડીએનએનો કટકો, એક જનીન પડ્યું. એનું નામ આપણે પાડી દઈએ ઇન્સ્યુલિન જનીન. હવે સાયન્ટિસ્ટોએ વિચાર્યું, સાયન્ટિસ્ટો કે એ કે સારું, જે માણસની અંદર આ ઇન્સ્યુલિનનું જનીન કામ કરતું બંધ થઈ જાય છે, એનામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી થતું, તો એ બધાને ડાયાબિટીસ થાય છે. અને આ તો પાછી પ્રજા ખાંડ ખાધા વગરની રહી ન શકે, ગળ્યા ખાધા વગરની રહી ન શકે. તો હવે શું કરવું? તો કે આ બધાને આપણે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે. તો કે આપણે ઇન્સ્યુલિન કઈ રીતને બનાવીએ? તો કે આપણે આ સૂક્ષ્મજીવ આગળ ઇન્સ્યુલિન બનાવડાવીએ. કોની પાસે? સૂક્ષ્મજીવ પાસે. આ બધું તમારે એક આખો લેસન છે. તો એણે શું કર્યું ખબર છે? સાયન્ટિસ્ટોએ બધાએ ભેગા મળીને ઇન્સ્યુલિન માટેનું જે જનીન આપણામાં હોય ને એટલો ખાલી ડીએનએનો કટકો બહાર કાઢ્યો, એને આની સાથે જોડી દીધો. આ ડીએનએની સાથે જોડી દીધો પ્લાઝમિડમાં. આને આપણે શું કહેશું? ઇન્સ્યુલિન જનીન. એને હું ટૂંકમાં લખું INSULIN, આખું લખી નાખ્યો. ઇન્સ્યુલિન જનીન જોડી દીધું. હવે આ બેક્ટેરિયાને જે ખાવા પીવાનું જોતું હોય એ આપી અને એની વૃદ્ધિ કરાવડાવી. એકમાંથી 2 બેક્ટેરિયા થાય, 2માંથી 4 થાય, 4માંથી 8 થાય, 8માંથી 16 થાય, ઘણા બધા થાય. એ બધાની અંદર આ લાગેલું છે કે કેમ એને મોનિટર કરવાના છે. જે બધા નવા બેક્ટેરિયા થશે એ બધા રૂપાંતર થઈ ગયેલા કહેવાય. શેમાં રૂપાંતર થઈ ગયેલા? તો કે ઇન્સ્યુલિન જનીન ધરાવે એવો ડીએનએનો કટકો એનામાં છે, એવો જે કટકો ધરાવે એવા બેક્ટેરિયામાં. તો એનું મોનિટર કરવા માટે આ ખૂબ કામ લાગે. કોણ કામ લાગે? પ્લાઝમિડ. આખી મેં જે તમને અત્યારે નાનકડી એવી પ્રોસેસ સમજાવી, આનો આપણે એક આખો પાર્ટ છે બાયોટેકનોલોજીનો. હવે તમે સમજો કેટલી બધી મજા પડે એવી વાત છે. સોરી, આની અંદર મેં મારું ઈચ્છિત જનીન દાખલ કરી દીધું, એટલે કે ઇન્સ્યુલિન જનીન આની અંદર દાખલ કરી દીધું. શેમાં? પ્લાઝમિડમાં. આ બેક્ટેરિયા એકમાંથી 2 થાય એટલે દરેક બેક્ટેરિયાની અંદર આ તો આવવાનું જ છે, કારણ કે આનું રેપ્લિકેશન થવાનું, આનું સ્વયંજનન થવાનું છે. જેટલા બેક્ટેરિયાનું ઉત્પાદન થાય એ બધા બેક્ટેરિયા હવે જ્યારે આ ઇન્સ્યુલિન જનીન ધરાવે છે એવા થઈ ગયા, ત્યારે એનામાં જ્યારે આ જનીન એક્ટિવ થશે ત્યારે આ બેક્ટેરિયું પોતે ઇન્સ્યુલિનનું નિર્માણ કરશે અંદર, અને એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે. આ એને કોષરસ પટલ સ્ત્રાવ કરવામાં મદદ કરશે. એ ઇન્સ્યુલિન આ બધા સાયન્ટિસ્ટો અલગ કરી નાખશે અને આપણને ઓલા ઇન્જેક્શનમાં ભરીને આપશે. તમને ડાયાબિટીસ થયો, તમે લઈ લો, તમે તમારે ખાંડ ખાવીશ ને 1 ચમચીની 2 ચમચી લ્યો. ઇન્સ્યુલિનના 1 યુનિટની બદલે 2 યુનિટ લઈ લેજો, તમારું કામ થઈ ગયું. સૂક્ષ્મજીવોની પાસે માનવ કલ્યાણ માટે થઈને, સૂક્ષ્મજીવોની પાસે માનવ કલ્યાણ માટે થઈને એમને જરૂરી આવી બધી દવાઓનું નિર્માણ કરાવડાવવું. આમ જોઈએ તો ઇન્સ્યુલિન તે વખતે આપણા માટે દવા થઈ ગઈ. એનું નામ જ બાયોટેકનોલોજી. હવે માની લ્યો કે મારે કોઈ એક પ્રોટીનનો અણુ બનાવડાવો છે, એનું હું જનીન અહીંયા લોક કરી દઉં, તો આવું જે બેક્ટેરિયું છે એ મારા માટે એ પ્રોટીનનો અણુ ઉત્પાદન કરવા માંડશે. ખ્યાલ આવી ગયો? રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીથી બનતી કોરોનાની વેક્સિનમાં આનો રોલ હોય. એક સેન્ટેન્સ કીધું ને, તમારી લાઈફનું સારામાં સારું છે. ડૉક્ટર બનો, સારા ડૉક્ટર બનો, મોટા ડૉક્ટર બનો, આ બધું થોડું ખરખી રીતને ભણજો. વેક્સિન બનાવવામાં આનો યુઝ થાય છે. તો 12મા ધોરણનો એક આખો પાર્ટ છે. મેં તો બહુ તમને થોડીક નાનકડી વાત કરી કે બેક્ટેરિયલ રૂપાંતરણ દરમિયાન એનું જે ધ્યાન રાખવાનું હોય, જે એનું મોનિટર થવાનું હોય કે આમાં આ લાગ્યું છે કે કેમ, એમાં કોણ મદદ થાય? કોની મદદ લેવી પડે? પ્લાઝમિડની. કારણ કે આ ન હોય તો આને તમે કઈ જગ્યાએ દાખલ કરો? આ તો બહુ મોટું છે. આને તોડીને વચ્ચે દાખલ કરવું એ પ્રોસેસ ખૂબ અઘરી છે. આ બહુ નાનું છે પ્લાઝમિડ, એટલે પ્લાઝમિડની અગત્યતા ખૂબ છે. હવે આ જે કોષરસ પટલ છે એ અંદરની તરફ વળેલું હોય આવી રીતને. આના કોન્ટેક્ટમાં મૂક્યું મેં. કોની સાથે? એનું જે જનીનિક દ્રવ્ય છે એની સાથે. આ રચનાને મેસોઝોમ કહેવાય. એનું નામ શું પાડ્યું? મેસોઝોમ. આની ઉપર ઉચ્ચેચક હોય, શ્વસન સંબંધિત. તો જેટલું વધારે અંતર્વલન થશે એટલો વધારે સપાટી
નો વિસ્તાર વધશે એટલા વધારે અહીંયા ઉત્સેચકો રહી શકે. તો એ જે ક્ષેત્રફળ જેટલું વધશે એટલું વધારે શ્વસન થશે, તો એ સારું પડશે. તો આ બધા કોષરસ પટલના કાર્યો થયા. હવે આ જે અંતર્વલન થયું ને એ પોતે પુટિકાના સ્વરૂપે હોય, ગોળ કોથળી જેવું, કે પછી નળીઓ હોય, કે પછી પટલિકાઓ એટલે કે પડ જેવું એટલે કે મેમ્બ્રેન જેવું, એના અલગ અલગ બધા સ્વરૂપો હોય. કોષ દિવાલના નિર્માણમાં મદદ કરે, આ ડીએનએના સંયોજનમાં મદદ કરે, એને ત્યાંથી એકમાંથી બીજા બેક્ટેરિયામાં લઈ જવા માટે પણ મદદ કરે. કઈ રીતને એ એક જોઈ લઈએ. એક વસ્તુનો આપણે અભ્યાસ કરતા જવાનો છે. એક બેક્ટેરિયમ આ રીતને હાવ સિમ્પલ જ હવે દોરું છું. અહીંયા એનું રંગસૂત્ર, આ ઓલું મેસોઝોમ. હવે શું થયું તો કે આનું સંયોજન થયું એટલે આની જેવું બીજું પણ ઉત્પન્ન થયું, આની જેવું બીજું ઉત્પન્ન થયું. હવે આ બેક્ટેરિયાને એકમાંથી બે થવાનું છે એટલે અહીંયા ખાંચ પડે. વ્યવસ્થિત સમજતા જજો, ખાંચ પડે. અહીંયા તો ઓલું મેસોઝોમ છે જ તે, એની સાથે જીનોમિક ડીએનએ છે જ તે. અહીંયા જીનોમિક ડીએનએ ડિસ્ટ્રીબ્યુશન, અહીંયાથી મેસોઝોમનું નિર્માણ કોષરસ પટલનું અંતર્વલન જ છે. ખાંચ 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 પડીને કુલ 2 બેક્ટેરિયા આપણા હાથમાં આવી જશે. એક જીવાણુ અને બીજો જીવાણુ, મેસોઝોમ જીનોમ. અહીંયા જ હવે દોરી નાખીએ મેસોઝોમ, એનું જે જેનેટિક મટીરિયલ છે એ થઈ ગયું. એકમાંથી 2 બેક્ટેરિયા. આ છે એ સિમ્પલ દ્વિભાજન થયું, બાઇનરી ફિશન કહેવાય, દ્વિભાજનની પ્રક્રિયા. એટલે આ અલિંગી કહેવાય કે લિંગી કહેવાય? હારો એક કોષ છે તો એમાં તો સાહેબ આ તો ઓલા કોષ વિભાજનની જેવું થયું, એક કોષમાંથી 2 કોષ. આ એક ટાઈપનું અલિંગી જ છે. પણ આમાં પાછું બેક્ટેરિયામાં એટલે કે જીવાણુની અંદર લિંગી પ્રજનન થાય, સંયુગ્મન. પેરામિશિયમમાં કાંક તમારે ભણવામાં આવ્યું હશે, પ્રજનનની બધી પદ્ધતિ એસએસસીમાં આવતી હોય ને એમાં 2 પેરામિશિયા બાજુમાં આવે અને ઓલી નળી ડેવલપ કરે અને પછી જનીન્દ્રવ્યની આપલે કરીને છૂટા પડી જાય. આવું તમારે આવતું હશે, એસએસસીની અંદર ભણ્યા હશો, અલિંગી અને લિંગી પ્રજનન. આની અંદર લિંગી પ્રજનન થાય, એ હમણાં જોશું. હવે અહીંયા એક તલસ્થ કાય, પછી તલસ્થ કાય, પછી હુક જેવી રચના, આમ આ હુક, અને એમાંથી બહાર આવતું એક તંતુ એટલે કે ફિલામેન્ટ. આ 3 ભેગું થાય, આ 3 ભેગું થાય અને સામૂહિક રીતે કશાના નામે ઓળખવામાં આવે. તો આ એક કશા થઈ. જે બેક્ટેરિયાની અંદર કશા હોય એને શું કહેશું? ફ્લેજેલમ હોય એને શું કહેશું? ફ્લેજેલેટેડ બેક્ટેરિયા એટલે કે કશાધારી બેક્ટેરિયા. એ પોતે ચલિત હોય, મોબાઈલ હોય, કારણ કે આ એને પ્રચલનમાં મદદરૂપ કરે. પ્રચલન, આના હલનચલનને કારણે પ્રચલન થાય. હું આમ કરું હાથ તો હલનચલન છે, આ પગનું હલનચલન છે. પણ આ જો પગના હલનચલનને કારણે સજીવનું સ્થાન ફેર થયું એટલે કે હું ત્યાંથી અહીં આવ્યો, આને પ્રચલન કહેવાય. તો આને કારણે બેક્ટેરિયું આગળ જશે, જીવાણુ આગળ જશે. બીજી એક રચના આપણે જોઈએ તો નલિકામય રચનાઓ હોય, આને પિલ્લી કહેવાય. આ 10 જેટલી માંડ હોય, વધી વધીને, એનાથી વધારે ન હોય. પિલ્લી સંયુગ્મન કરે, 2 બેક્ટેરિયા એકબીજાની નજીક આવે ત્યારે જનીનદ્રવ્યની આપલે આમાંથી થાય. આ એક બ્રિજ બનાવશે, એક નલિકામય બ્રિજ બનાવશે. જોઈએ આપણે, આ અલિંગી થયું, હવે લિંગી જોઈએ. કે આ 2 બેક્ટેરિયા, આ એક બેક્ટેરિયું દોર્યું, આ જીવાણુ બીજું દોર્યું, અને આ એની વચ્ચે બ્રિજ કર્યો મેં. બેક્ટેરિયાને થોડુંક આઘું કરી નાખીએ. આપણે તો ચેક રબર હાથમાં જ છે. આ નળી કરી, ઓકે. પિલ્લી પિલ્લી ભેગી થઈ ગઈ આમ કરીને. હવે આ છે ઈ પ્લાઝમિડ છે, પ્લાઝમિડ. તો એક ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક હોય, ડીએનએ પોલિમરેઝ. આ રીતે વલયાકાર ડીએનએ છે, એ આમાંથી પાછું બીજું ડીએનએ બનાવે. ઈ ડીએનએ આમાંથી પસાર થઈને આમાં વ્યૂ જાય એટલે આની અંદર પાછું નવું પ્લાઝમિડ થઈ ગયું. ઓલું જે જીનોમિક ડીએનએ છે એ તો આ ખરું જો ભાઈ, અહીંયા દોરી નાખીએ, અને ઓલું મેસોઝોમ દોરી નાખીએ, એને આ મેસોઝોમ, એને આની સાથે કનેક્ટિવિટીમાં મેસોઝોમ.
આનું સંયોજન થઈ ડીએનએ આ પિલ્લીથી જે સંયુગ્મન નલિકા બની, આને કહેવાય સંયુગ્મન નલિકા. આ પ્રોસેસને સંયુગ્મન કહેવાય, કોન્જુગેશન. અને આ ઓલી કોન્જુગેશન ડક્ટ, એમાંથી આ જનીન દ્રવ્ય આની અંદર વહી ગયું. બે બેક્ટેરિયા છૂટા પડી ગયા. તો સારું થયું કેવું, તમે જો આ અલિંગી પ્રજનન છે, આ લિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનનમાં એકમાંથી બે થયા, લિંગીમાં બે ભેગા થયા અને પછી પાછા છૂટા પડ્યા, એ બે જ થયા. પણ આની અંદર આનું ડીએનએ આવી ગયું એટલે આનામાં હવે નવા લક્ષણ આવી ગયા, નવા ફિનોટિપિકલ સ્વરૂપ આવી ગયા. ફોર એક્ઝામ્પલ, સપોઝ એન્ટીબાયોટિક પ્રતિરોધક નો એનામાં ગુણ આવી ગયો, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ નો એનામાં ગુણ આવી ગયો, એવું થાય ને? હે? તો આ લિંગી પ્રજનન ને આ અલિંગી પ્રજનન. તો કોક એમ કે સાહેબ પ્રજનનમાં તો સંખ્યા વધવી પડે, તો કે અહીંયા વધી એકમાંથી બે થી, અહીંયા તો બેના બે જ રહ્યા. તો પ્રજનનમાં થતી મુખ્ય ઘટના કઈ છે એ તમને ખબર પડી. આ જે બે છે એના માટે જનીન દ્રવ્ય તો આવ્યું, આ બે છે એના માટે જનીન દ્રવ્ય આવ્યું. તો જનીન દ્રવ્યની આપલે પિતૃ પેઢીમાંથી જે થાય, એમના છોટા છોટા બચ્ચામાં આવે, એને શું કહેવાય? તો કે પ્રજનન. એ અલિંગી હોય કે લિંગી એની અંદર થાય જ તે. પણ સજીવોની સંખ્યા વધે તો જ તે પ્રજનન, એવું કાંઈ જરૂરી નથી. જો આ કેસમાં સજીવોની સંખ્યા ન વધી, બે બેક્ટેરિયા હતા, બે તે બેક્ટેરિયા એમને જ રહ્યા. એટલે 8, 9, 10 ની થોડીક અમસ્તી એવી તમારા માઇન્ડની અંદર વસ્તુ પડી હોય તો એ અત્યારે અહીંયા પાછી આપણે ક્લિયર થઈ જાય કે મેઇન વસ્તુ છે જનીન દ્રવ્ય વારસામાં ઉતરી આવે. આ બે જે બેક્ટેરિયા છે, હવે એ બે બેક્ટેરિયાને આપણે સંતતિ જ કહેશું. આના તો લક્ષણ તે નવા આવી ગયા હશે ને, રાઈટ? તો મેઇન ઘટના આમાં ને આમાં બેમાં શું થઈ? તો કે જનીન દ્રવ્યની આપલે થઈ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં. ખાસ યાદ રાખજો, આ વસ્તુ ખૂબ જ તે તમારે કામનું હતું. કોષરસ પટલ આવી પુટિકાઓ બનાવે અંદરની તરફ વળીને, એની અંદર અમુક બેક્ટેરિયામાં, સાયનો બેક્ટેરિયા, એનું પોતાનું ક્લોરોફિલ પડ્યું હોય, બેક્ટેરિયલ ક્લોરોફિલ કહેવાય. તો ભાઈ ક્લોરોફિલ શું કરે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે. એટલે આવા બધા સ્વયંપોષી બેક્ટેરિયા હોય. તો જે બેક્ટેરિયામાં આવી રચના હોય એ બધાને સ્વયંપોષી બેક્ટેરિયા કહેવાય. ઉદાહરણ સાયનો બેક્ટેરિયા. રચનાનું નામ શું છે? ક્રોમેટોફોર. ક્રોમો એટલે રંગીન, રંગીન દ્રવ્ય ધરાવે એવી રચના, આનું નામ ક્રોમેટોફોર. ક્રોમેટોફોર. ઓકે. પાછી અહીં આટલી જગ્યામાં એકદમ નાના તંતુ જેવી રચના, આની કરતા વધારે હોય, અને ફિમ્બ્રી કહેશું. 200, 400, અમુક બેક્ટેરિયા અમુકમાં 1000 સુધી પણ હોઈ શકે. આ જનરલી 10 થી વધારે ન હોય, આ જનરલી 1, 2, 3 વધીને. તો એક થઈ કસાય, એક છે પીલી, અને આ ફિમ્બ્રી. આ શું કામ કરે? તો કે જે બધા પાણીના ઝરણા, એમાં ત્યાં જે બધા રોક હોય ને, પથ્થર મોટા, એની સાથે ફિમ્બ્રી ધરાવતા બેક્ટેરિયા ચોંટી જાય, તો એને જકડી રાખવાનું કામ કરે. પ્લસ આને કોઈ પણ યજમાનની અંદર ઘૂસવું છે, યજમાન પેશીમાં. માનો કે આપણા કોષની અંદર ઘૂસી જવું છે, આપણા બધા પેશી કોષમાં ઘૂસવું, ત્યાં પહેલા એને બેઠવું પડશે, ત્યાંની સાથે ચોંટવું પડશે ને, તેને સ્ટીક તો થવું પડશે ને. એટલે એના માટે આ ફિમ્બ્રી છે. તો અમુક બેક્ટેરિયા એવું હોય કે આ જે ઝરણા હોય એ પછી પાણી જે બધું વહેતું એની સાથે વ્યૂ ન જાય, એ જે રોક પડ્યો હોય એની સાથે ફિમ્બ્રીની મદદથી પોતે ચોંટી ગયેલા હોય. તો બે વસ્તુ આનું યાદ રાખવાનું છે. વાયુ રસધાની પણ આવી ગઈ અહીંયા. આ છે એ ભાગ કયો છે? તો કે કોષરસ છે. હવે આદિકોષ કેન્દ્રિક કોષમાં પટલવાળી એક પણ અંગિકા ન હોય. તો હવે પટલવાળી અંગિકાઓ હોવી એ કોનું લક્ષણ છે? તો કે ઈ લક્ષણ સુકોષ કેન્દ્રિક કોષનું છે. ઉદાહરણ તરીકે હરિતકણ, પછી કણાભસૂત્ર, ગોલ્ગી કાય ને લાઇસોઝોમ ને આવી બધી જે અંગિકા હોય આની અંદર હોય નહીં. તો ઓલામાં ને આમાં બેમાં જે સામાન્ય અંગિકા હોય કોમન, એ કઈ છે? રિબોઝોમ્સ છે. ઘટક કયા છે? તો કે ડીએનએ આનામાં હોય, ડીએનએ સુકોષ કેન્દ્રિક કોષમાં હોય, કોષરસ પટલ આમાં હોય, કોષરસ પટલ ઓલામાં હોય, એના બંધારણમાં પ્રોટીન લિપિડ આમાં હોય, એના બંધારણમાં પ્રોટીન લિપિડ સુકોષ કેન્દ્રિક કોષના કોષરસ પટલમાં હોય. તો આ બધી એની સિમિલારિટી છે. હજી તમે જ્યાં સુધી સુકોષ કેન્દ્રિક કોષ વ્યવસ્થિત નહીં ભણો ત્યાં સુધી આ અને એની વચ્ચેનો તફાવત 100% ન આવડે. પણ અત્યારે આજના લેક્ચરમાં જેટલું છે એટલું તો તમને આવડી ગયું. આપણે આ કસાની આંતરિક રચના પણ જોવાની આવશે. આ જ પાઠમાં છે, કસાની આંતરિક રચના શીખીશું આપણે. ઓકે. તો
આ આપણે અત્યારે આ જે બધા કોષાવરણો છે એના થોડાક રૂપાંતરણો જોયા અને આદિકોષ કેન્દ્રી કોષની રચના જોઈ. હવે મિત્રો હું તમને હમણાં થોડીક સ્લાઇડ પણ બતાવું છું, પણ એની પહેલા જો આનું તમારે રિવિઝન કરવું હોય, રિવિઝન, તો આ બોર્ડ વર્ક શું છે એ તમને ખબર છે. તમને લેક્ચરમાં એક વસ્તુ સારી રીતને કહેવાઈ ગયેલી છે કે તમારે આ રીતનું તમારું હોમવર્ક કરવાનું છે. રિવિઝન કેટલા ટાઈમમાં થઈ જોજો. કોષરસ પટલ સૌથી અંદર, પછી એનેથી થોડુંક બહાર કોષ દિવાલ રેડ કલરની, આકાર, પછી આને તૂટતું અટકાવે. કોષરસ પટલના કાર્ય ઘણા છે એટલે એમાં પછી જશું. બહાર ગ્લાયકોકેલિક્સ, કાં તો શિથિલ આવરણ, કાં તો પછી કેપ્સ્યુલ એટલે કે ટફ આવરણ. એટલે તમે એમ યાદ રાખો ને, કાં તો સ્મૂધ હોય ને કાં તો સોલિડ હોય, વ્યવસ્થિત હોય, સારું હોય. તો શિથિલ આવરણ, એનું બીજું નામ શ્લેષ્મસ્તર. ત્રણેય ભેગા થઈને પડ બનાવે. એના બંધારણ કે પછી ગ્રામ અભિરંજક, એને લાગે કે ન લાગે, આ એક ટાઈપના બધા આમને રંગ આપે એવા ઘટકો કે જે ગ્રામ નામના સાયન્ટિસ્ટે શોધ્યા. જો આને લાગી જાય તો ગ્રામ પોઝિટિવ, જો ન લાગે તો ગ્રામ નેગેટિવ કહેવાય. પછી આપણે કોષરસમાં આવીએ. રિબોઝોમ્સ પડ્યા છે. રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે પણ અહીંયા પડ્યા છે. અંદરની તરફ અંતર્વલન પામેલું મેસોઝોમ. મેસોઝોમ એનું જે બેક્ટેરિયાનું રંગસૂત્ર છે, એનું જે જીનોમિક દ્રવ્ય છે એની સાથે જોઈન્ટ હોય, એ જે વિસ્તારમાં પડ્યું છે જીનોમિક દ્રવ્ય, એને ન્યુક્લિયોઇડના નામે ઓળખવામાં આવે. બધું સ્કેટર્ડ ન થાય એટલા માટે હોય. આ પોતે સપાટીનું ક્ષેત્રફળ વધારે, કારણ કે અંદર ઇન્વેજિનેશન થયેલું છે. આટલાકને હું ખાલી આટલું ક્ષેત્રફળ દૂર કરું અને એની બદલે આમ કરી નાખું અને આ છેડો ને આ છેડો આમ કરું તો કેટલું બધું ક્ષેત્રફળ વધી ગયું. તો અહીંયા માનો કે આની ઉપર આ 1 અને 2 ઉત્સેચક રહી શકે. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 જેટલા ઉત્સેચક રહી છે. સપાટીનું ક્ષેત્રફળ વધે. શ્વસનમાં મદદરૂપ, શ્વસનમાં કામ કરે. કાંઈ પણ વસ્તુનો સ્ત્રાવ કરવો હોય તો કોષરસ પટલ. બહારના વાતાવરણની સાથે ઇન્ટરેક્શન કરવી હોય તો કોષરસ પટલ. પસંદગી માનને અર્ધપ્રયોગશીલ પટલ તરીકે વર્તે. એમાંથી જ બનેલી રચનાઓ હોય, ક્રોમેટોફોર, રાઈટ. ડીએનએનું સંયોજન થાય, એનું પછી ડિસ્ટ્રીબ્યુશન થાય, વહેંચણી થાય. જ્યારે બેક્ટેરિયાનું વિભાજન થતું હોય તો એમાંય તે આવી બધી રચનાઓ પણ મદદરૂપ થતી હોય છે. કેટલી બધી વસ્તુ આમાંથી આપણે બહાર કાઢી. કશામાં 3 ભાગ. તલસ્થખાય એટલે કે બેઝ. બેઝ એટલે નીચેનો ભાગ. હૂક જેવી રચના અને એક તંતુ, ત્રણેયને ભેગું મળીને કશાના નામે ઓળખવામાં આવે છે. નળી, જેને પિલ્લી કે, સંયુગ્મન થાય ત્યારે જનીન દ્રવ્યની આપલે થાય. નાના નાના તંતુ જેવી રચના ફિમ્બ્રી કે, ચોંટી જાય રોક સાથે, અથવા તો એને જે કોઈ પણ કોષમાં દાખલ થવાનું છે, હોસ્ટ સેલ, એની અંદર એના યજમાન કોષ સાથે ચોંટી જાય. અમુકમાં વાયુ રસધાની આવેલી હોય. પ્લાઝમિડ, જેનું મુખ્ય જીનોમિક ડીએનએ એની સિવાયનું વલયાકાર છે, પોતે પોતાની રીતને સંયોજન છે. ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક, બાહ્ય દેખાવ સ્વરૂપના બધા અમુક લક્ષણો, એમાં એક એનું બાહ્ય લક્ષણ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. આપણે જોઈ શકીએ કે આ બેક્ટેરિયું છે, એની ઉપર એન્ટીબાયોટિક મૂક્યું, બેક્ટેરિયું મરતું નથી. ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક કહેવાય. તમે મારો અભ્યાસ કરો અને બોલવા જ માંડો કે સાહેબના લક્ષણ આ છે, 2 આંખ છે ને કપાળ છે અને 5 આંગળા છે ને, આ બધા બાહ્ય દેખાવ સ્વરૂપ કહેવાય. ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક તમારે મેન્ડલમાં આવ્યું હતું ને, પીળા ને ગોળ ને, આ બધાને ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક કહેવાય. બાહ્ય દેખાવ સ્વરૂપ. બહારથી આપણને ખબર પડી જાય, અંદર શું થાય આપણને ખબર પડે નહીં. અને બેક્ટેરિયલ રૂપાંતરણ, જીવાણુ રૂપાંતરણની ઘટનામાં મોનિટર કરવા માટે આ પ્લાઝમિડનો ઉપયોગ થતો હોય છે. આ એનું થઈ ગયું રિવિઝન. હવે આપણે સ્લાઇડ જોઈ લઈએ. રેડી? થોડીક સ્લાઇડો આપણે જોઈ લઈએ મિત્રો. બેક્ટેરિયાની ઘણી બધી અવેલેબલ હોય, એમાંથી આપણને જે મસ્ત લાગે એ આપણે સિલેક્ટ કરી હોય. રાઈટ? ફ્લેજેલમ એટલે કશા, એક મોટી લાંબી ચાબુક જેવી. આની આપણે આંતરિક રચના પણ ભણવાની છે. પછી પિલ્લી આપણે જેને કહેતા હતા, બ્લેક કલરની આપી છે. 3, 4, 5 એ લોકોએ અત્યારે અહીંયા આપેલી છે. 10 સુધી હોઈ શકે. આંકડાકીય માહિતી આ જે છે એ આપણી ટેક્સ્ટબુક કે આપણા મટીરિયલની અંદર એનસીઆરટીમાં આપેલી નથી. યાદ રહે તો રાખવાની. એનેથી નાના બ્રિસ્ટલ લાઇક,
એટલે કે ઓલા તંતુ જેવા ભાગ એને ફિમ્બ્રી કહેવાય. તો ત્રણેયનું કામ આવી ગયું. મોટિલિટી એટલે કે પ્રચલન ક્ષમતા માટે છે. કોન્જ્યુગેશન સંયુગ્મન માટે છે, જનિન્દ્રવ્યની આપણે સંયુગ્મન નલિકા બનાવશે, અને ચોંટી રહેવા માટે છે ફિમ્બ્રાઈ. 3 સ્તર સરસ મજાના દેખાઈ રહ્યા છે. સૌથી અંદર કોષરસ પટલ કે રસ્તર અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કામ કરે. એ પોતે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કામ કરે. બહારના વાતાવરણની સાથે ઇન્ટરેક્શન કરે. અંદરની બાજુએ અંતર્વલન થાય, તેમાંથી મેસોઝોમ બને. એ પાછું આના ઓલા જીનોમિક ડીએનએની સાથે જોડાયેલું હોય. એ પાછું એનું રેપ્લિકેશન કરે, એટલે કે એમનું સંયમજનનની અંદર મદદરૂપ કરે અને ડિસ્ટ્રીબ્યુશનમાં મદદ કરે. આમાં અંતર્વલન થવાને કારણે ઉત્સેચકો વધારે રહી શકે, એટલે સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. કોષરસ પટલ પાછું સિક્રિશનમાં કામ કરે. સિક્રિશન એટલે સ્ત્રાવ કરવો, કોઈ પણ રાસાયણિક ઘટકને બનાવીને બહાર પાડવો છે. પછી આ કોષ દિવાલના નિર્માણમાં પણ એમનો રોલ હોય, ખૂબ રોલ છે. બહાર કોષ દિવાલ છે અને કોષ દિવાલની બહાર ગ્લાયકોકેલિક્સ છે. અહીંયા એણે કેપ્સ્યુલ લખેલું છે એટલે આ ટફ છે, નહીતર શિથિલ આવરણ તો એને સ્લાઇમ લેયર કહેવાય. ઇંગ્લિશમાં સ્લાઇમ લેયર, SLIME, સ્લાઇમ લેયર. બીજી આકૃતિ જોઈ લઈએ. મેં જે દોરી તીત તે 2 બેક્ટેરિયા નજીક આવી, ઓલી પીલી અહીંયા જોડાઈ ગઈ એટલે નલિકામય ભાગ પ્લાઝમિડ સ્વયંજનન થઈ અંદર ગરી ગયું, 2-2 માં આવી ગયું. જો એટલે કે જનીન દ્રવ્યની આપલે થઈ ગઈ. આ હૂક વાળો ભાગ તલસ્તકાય, આટલો આ હૂક, અને આ છે એ તંતુ. એના ખાલી ઉદાહરણો આપણે યાદ રાખવાના. આદિકોષ કેન્દ્રી કોષના એમાં બેક્ટેરિયું એટલે કે જીવાણુ, પછી નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા તો એક આખું ગ્રુપ થઈ ગયું. એની અંદર ઘણા બધા સજીવો હોય. એમાંનું આ એક એક્ઝામ્પલ છે PPLO એટલે કે પ્લુરો નિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. આપણને ખબર છે. આ બધા એક્ઝામ્પલ યાદ રાખવાના. એટલે કે મગિંગ, આદિકોષ કેન્દ્રી કોષ તરીકે આ. હવે બેક્ટેરિયાનો મુખ્ય આકાર બેસિલસમાં દંડાણુ, પછી કોકસ એટલે ગોલાણુ, પછી વિબ્રિયોની અંદર કોમા આપણે આવી ગયું, ને સ્પાઇરેલિયમ એટલે સર્પાકાર કુંતલાકાર. 4 આકારના બેક્ટેરિયા. રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ તમારે વાંચવાની નથી, આ ખાસ યાદ રાખજો. હવે આપણે થોડાક MCQ સોલ્વ કરી લઈએ. ઓકે. હલો વિદ્યાર્થી મિત્રો, તમે ટોપિક 8.4 આદિકોષ કેન્દ્રી કોષોનો અભ્યાસ કર્યો. હવે આપણે એના કેટલાક પ્રશ્નો અને જવાબો જોઈએ. ગયા વખતની જેમ જ તમારે પ્રશ્નો મારી સાથે જ વાંચતા જવાના છે એક્ટિવ રહીને. એના જવાબ પણ તમારે નક્કી કરતા જવાના છે. જવાબ સાચો પડ્યો કે ખોટો એ પણ તમારે સાથે મેળવતા જવાનું છે. કોઈ જવાબ ખોટો પડે તો શા માટે ખોટો પડ્યો એ પછી બુકની અંદર મટીરિયલની અંદર તમે જોઈ લેશો, સુધારી લેજો. તો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, દંડાણુ એટલે બેસિલસ, ગોલાણુ એટલે કોકસ, કોમા એટલે વિબ્રિયો અને કુંતલાકાર એટલે સ્પિરિલિયમ. તો દંડાણુ, ગોલાણુ, કોમા શેપ અને કુંતલાકાર એ કોના આકાર છે? શ્વેતકણો કે ના? ઓપ્શન બી બેક્ટેરિયા. યસ, બેક્ટેરિયાના આકાર છે. પણ છતાંય ઓપ્શન જોઈ લઈએ બધા. સી નીલહરિત લીલ નહીં, માઇકોપ્લાઝમા નહીં. તો કોના આકાર છે? ઓપ્શન બી કરેક્ટ આન્સર, બેક્ટેરિયા. ચારેય આકાર મૂળભૂત રીતે બેક્ટેરિયાના છે. દંડાણુ, ગોલાણુ, કોમા શેપ એટલે કે અલ્પવિરામ આકારના, અને કુંતલાકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા અને PPLO એ આદિકોષ કેન્દ્રી કોષો છે. તો વિધાન સાચું છે કે ખોટું? બિલકુલ સાચું. બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા અને PPLO એ આદિકોષ કેન્દ્રી કોષો છે. બીજું વાંચીએ વિધાન. આદિકોષ કેન્દ્રી કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર ભિન્ન હોવા છતાં સમાન હોય છે. એમનું મૂળભૂત સંગઠન, કાર્ય અને આકાર ભિન્ન છે, પણ એનું મૂળભૂત સંગઠન બધાનું એક સરખું છે. માટે આર પણ સાચું છે. તો બે વિધાન સાચા છે. માટે સાચો જવાબ એ અને આર સાચા. પછીનો પ્રશ્ન,
તમામ આદિકોષ કેન્દ્રી કોષમાં ખાલી જગ્યાની ફરતે ખાલી જગ્યા આવેલી હોય છે. તેમાં બધા ઓપ્શન છે એ મૂકી અને વારાફરતી જોઈએ આપણે કે તમામ આદિકોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે કે યસ. બીજો ઓપ્શન, તમામ આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ દિવાલની ફરતે કોષરસ પટલ આવેલું હોય છે. નહીં, કોષ દિવાલની ફરતે કોષરસ પટલ નહીં હોય. કોષરસ પટલની ફરતે એટલે કે એની બહારની બાજુએ કોષ દિવાલ હોય. તો બી ખોટો જવાબ. સી, તમામ આદિકોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલની ફરતે કોષ કેન્દ્ર એ તો હોય જ નહીં. અને ડી, તમામ આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્ર તો આદિકોષ કેન્દ્રી કોષમાં હોતું જ નથી. માટે સાચો જવાબ એ, તમામ આદિકોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. પછીનો પ્રશ્ન, ખાલી જગ્યામાં આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. જવાબ આવી જ ગયો હોય મગજમાં, યુકેરિયોટિક કોષ કે નહીં, એમાં તો કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે. માટે જવાબ છે બી, પ્રોકેરિયોટિક કોષ. સી વાંચીએ, એ બી બંને કે ના, બંને નહીં, માત્ર બી જ આવે, એ નહીં આવે. માટે સી પણ ખોટો, એ બીમાંથી એક પણ નહીં, એ પણ ખોટું, કારણ કે બી જવાબ આવે છે પ્રોકેરિયોટિક કોષ. પછીનો પ્રશ્ન, ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે. તેને ખાલી જગ્યા કહે છે. તો આનુવંશિક દ્રવ્ય એનું છે ડીએનએ પોતાનું, એના લક્ષણો માટે જવાબદાર. એ સિવાય વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે. શું કહેવાય એને? કોષરસ પટલ કે ના, રંગસૂત્ર ના, એ તો હોય જ નહીં આદિકોષ કેન્દ્રીમાં બેક્ટેરિયામાં. પ્લાઝમિડ, યસ, આન્સર ઇઝ સી. અને ઓપ્શન ડી, કોષ દિવાલ. તો સાચો જવાબ સી, પ્લાઝમિડ એ વધારાનું નાનું વલયાકાર ડીએનએ છે. એના આનુવંશિક ડીએનએ ઉપરાંત તમે 12મા ધોરણમાં અને આગળના ધોરણોમાં એનો અભ્યાસ કરશો. ખૂબ મહત્ત્વનું છે, ખૂબ રસપ્રદ છે. પછીનો પ્રશ્ન, ખાલી જગ્યા બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપી લક્ષણોનું નિર્દેશન કરે છે, જેમ કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ. તો બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપી લક્ષણોનું નિર્દેશન કોણ કરે છે? કેવા લક્ષણો? પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક, એની સામે પ્રતિકાર, પ્રતિરોધ. તો એની માટે જવાબદાર કોણ? યસ, પણ ઓપ્શન પહેલેથી જોઈએ, કોષ દિવાલ, કોષરસ પટલ, કોષરસ અને પ્લાઝમિડ. તો આન્સર ઇઝ પ્લાઝમિડ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેસોઝોમ ખાલી જગ્યાનું વિભેદિત સ્વરૂપ છે. મેસોઝોમ ખાલી જગ્યાનું વિભેદિત સ્વરૂપ છે. કોનું? કોષ દિવાલ, કોષરસ, કોષરસ પટલ કે ડીએનએ? તો મેસોઝોમ કોનું વિભેદિત સ્વરૂપ છે? કોષરસ પટલ. સો આન્સર ઇઝ સી, કોષરસ પટલ. આદિકોષ કેન્દ્રીનું કોષ આવરણ ત્રિસ્તરીય રચનાનું બનેલું છે. બહારથી અંદર તરફ એનો સાચો ક્રમ કયો? તમારે બે વસ્તુ યાદ રાખવાની થઈ આમાં, કે ત્રિસ્તરીય રચના, તો 3 સ્તર કયા? પહેલાં એના નામ, અને નામમાં પાછો એનો ક્રમ, બહારથી અંદર તરફ, અંદરથી બહારની તરફ, એમ પણ પૂછી શકાય. બંને રીતે આવડવું જોઈએ. તો આના સંદર્ભમાં ઓપ્શન જોઈએ, ગ્લાયકોકેલિક્સ, કોષરસ પટલ, કોષ દિવાલ. બીજો ઓપ્શન, કોષ દિવાલ, કોષરસ પટલ, ગ્લાયકોકેલિક્સ. ત્રીજો ઓપ્શન,
ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ, કોષરસ પટલ. ચોથો કોષ દિવાલ, ગ્લાયકોકેલિક્સ અને કોષરસ પટલ. તો બહારથી અંદર તરફ સાચો ક્રમ કયો? યસ, ઓપ્શન સી, ગ્લાયકોકેલિક્સ સૌથી બહાર, એની પછી કોષ દિવાલ અને કોષરસ પટલ. પછીનો પ્રશ્ન, કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ શિથિલ આવરણ સ્વરૂપે હોય તેને ખાલી જગ્યા, જ્યારે કેટલાક બેક્ટેરિયામાં તે જાડું મજબૂત હોય તેને ખાલી જગ્યા કહે છે. ગ્લાયકોકેલિક્સ શિથિલ આવરણ સ્વરૂપે હોય તો શું કહેવાય? જાડું અને મજબૂત હોય તો શું કહેવાય? તો ઓપ્શન જોઈએ, શ્લેષ્મસ્તર અને કેપ્સ્યુલ, કેપ્સ્યુલ અને શ્લેષ્મસ્તર, શ્લેષ્મસ્તર અને મેસોઝોમ, કેપ્સ્યુલ અને પ્લાઝમિડ. તો અહીંયા શું આવશે? ગ્લાયકોકેલિક્સ શિથિલ આવરણ સ્વરૂપે હોય તેને શ્લેષ્મસ્તર, જ્યારે કેટલાક બેક્ટેરિયામાં તે જાડું મજબૂત હોય તેને કેપ્સ્યુલ. તો ઓપ્શન એ સાચો જવાબ છે, માટે જવાબ આનો ઓપ્શન એ. પછીનો પ્રશ્ન જોઈએ, તે પસંદગીમાન પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. પસંદગીમાન પ્રવેશશીલ કોણ છે આમાંથી? કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર કે પ્લાઝમિડ? યસ, કોષરસ પટલ. યાદ રાખો, કોષરસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ પણ છે અને અર્ધ પ્રવેશશીલ પણ છે. તમે જ્યારે કોષરસ પટલનો અભ્યાસ કરો ત્યારે આ જ પાઠમાં આગળ ઉપર આવશે. ખૂબ અગત્યનું છે. એટલે કોષરસ પટલ પસંદગીમાન પણ છે અને અર્ધ પ્રવેશશીલ પટલ પણ છે. એ બંને વિશે એ ટોપિક આવે ત્યારે એની ડિસ્કસ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વેરી ઇન્ટરેસ્ટિંગ. કયું આદિકોષ કેન્દ્રી પટલ બંધારણની દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રીના પટલ જેવું જ હોય છે? પટલ આદિકોષ કેન્દ્રીનું છે પણ એનું બંધારણ સુકોષ કેન્દ્રીના પટલ જેવું જ હોય. કોષ દિવાલ કે નહીં, કોષરસ નહીં, કોષ કેન્દ્ર નહીં, કોષરસ પટલ. યસ, આન્સર ઇઝ ડી, કોષરસ પટલ. એ બંધારણની દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રીના પટલ જેવું જ હોય છે આદિકોષ કેન્દ્રીમાં, માટે ઓપ્શન ડી સાચો જવાબ, કોષરસ પટલ. પછીનો પ્રશ્ન, આદિકોષ કેન્દ્રીમાં કઈ રચના સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલના સપાટીય વિસ્તાર અને ઉત્સેચકની માત્રાને વધારવામાં મદદરૂપ થાય છે? કઈ રચના છે કે આ ત્રણેય સાથે સંકળાયેલી છે કે સ્ત્રાવી પ્રક્રિયાઓ પણ કરે છે, કોષરસ પટલનો સપાટીય વિસ્તાર વધારે છે અને ઉત્સેચકોની માત્રા પણ વધારે છે? એક જ રચના. કઈ રચના? ચલો જોઈએ ઓપ્શન. કોષ દિવાલ, મેસોઝોમ્સ, કોષ કેન્દ્ર કે પ્લાઝમિડ? યસ, આન્સર ઇઝ બી, મેસોઝોમ્સ. મેસોઝોમ્સ છે એ આમાં મદદરૂપ થાય છે. ચલો પછીનો પ્રશ્ન જોઈએ, બેક્ટેરિયાના કોષની કઈ રચના ચલિતતા માટે જવાબદાર છે? પ્રચલન કરી શકે એની માટે કઈ રચના જવાબદાર છે? પીલી, કશા, ફિમ્બ્રી કે હુક? યસ, આન્સર ઇઝ બી, કશા. કશા છે એની ચલિતતા માટે જવાબદાર છે. એને લગતો જ પ્રશ્ન જો આ બધાને આવડવો જોઈએ. જો બેક્ટેરિયાનો કોષ ચલિત હોય તો તેમાં ફરજિયાત ખાલી જગ્યા હોય. આગળનો જ પ્રશ્ન જોયો, શું આવશે જવાબ? પીલી, ફિમ્બ્રી, કશા કે હુક? યસ, સી, કશા. જો બેક્ટેરિયાનો કોષ ચલિત હોય તો એમાં કશા આવેલી હોય. પછીનો પ્રશ્ન, બેક્ટેરિયાની કશા 3 ભાગની બનેલી છે. આ 3 ભાગ કયા? પીલી, ફિમ્બ્રી અને અંકુશ. બીજો ઓપ્શન, ફિમ્બ્રી, અંકુશ અને ફિલામેન્ટ. ત્રીજો ઓપ્શન, ફિમ્બ્રી, પીલી અને તંતુ. ચોથો ઓપ્શન, તંતુ, અંકુશ અને તલકાય. શું આવશે જવાબ? કશાના 3 ભાગ કયા? યસ, ઓપ્શન ડી, તંતુ, અંકુશ અને તલકાય.
પછીનો પ્રશ્ન જોઈએ. તે બેક્ટેરિયાના કોષ પરથી ઉદ્ભવેલી નાની નાની તંતુમય રચનાઓ છે. કઈ રચનાઓ છે? ફિમ્બ્રી, કશા, અંકુશ કે તંતુ? યસ, ઓપ્શન એ ફિમ્બ્રી એ બેક્ટેરિયાના કોષ ઉપરથી ઉદ્ભવેલી નાની નાની તંતુમય રચનાઓ છે. પછીનો પ્રશ્ન જોઈએ. કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશી સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે. બેક્ટેરિયાને પાણીના વહેણમાં જે પથ્થર જોવા મળે છે એની સાથે ચોંટવામાં અથવા તો યજમાન પેશી સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે. તો એવી રચના કઈ? ફિમ્બ્રી, પીલી, તલકાય કે તંતુ? શું આવશે જવાબ? યસ, એ ફિમ્બ્રી. પછીનો પ્રશ્ન. બે વિધાન આપ્યા છે, એ અને આર. વિધાન એ, જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા જુદી જુદી હોય છે. વિધાન આર, બેક્ટેરિયાની કશા 3 ભાગની બનેલી છે. હવે બે સાચા છે ખોટા કે બેમાંથી એક સાચું છે? ચલો જોઈએ. જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા જુદી જુદી હોય છે. યસ, સાચું છે. બેક્ટેરિયાની કશા 3 ભાગની બનેલી છે. 3 ભાગની બનેલી છે? હા. તો વિધાન સાચું છે. કયા 3 ભાગ? ચલો યાદ કરો. યસ, તંતુ, અંકુશ અને તલકાય. હમણાં જ જોયો એ પ્રશ્ન. ઓકે, તો એ અને આર બે સાચા છે, માટે જવાબ એ આર બંને સાચા. તો આવા પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછી શકાય. બરાબર રીતે માહિતી યાદ રાખો, ધ્યાનપૂર્વક વાંચો. માહિતી યાદ રાખશો તો કોઈ પણ જવાબ આપવામાં તમને ખૂબ સરળતા રહેશે. કોઈ જ વસ્તુ અઘરી નહીં લાગે જરાય. સહેલાઈથી તમે જવાબો આપી શકશો. તો એ પ્રમાણે તૈયારી કરો. બાય.